नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम नगर पालिका में एक विशेष सभा का आयोजन किया गया। नगर पालिका के प्रमुख मनीष राय की अध्यक्षता में आयोजित इस सभा में सर्वसम्मति से वर्ष 2025-26 का बजट पारित किया गया। कुल 29 करोड़ 75,97,400 के बजट को मंजूरी दी गई है। प्रमुख मनीष राय के अनुसार वर्तमान में उमरगाम शहर में छोटे बड़े कई विकास कार्य प्रगति पर है और आने वाले दिनों में 10 से 12 करोड़ के प्रमुख विकास कार्य शुरू किए जाएंगे। दी वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। किलो बजट है तो आज इसके बजट चेंज करने भाई सॉरी करेक्ट आज છેલ્લું નથી જા નથી થતું આવતા વર્ષે આપણે છેલ્લું કરીશું નગરપાલિકાનું કુલ અંદાજપત્ર આ વર્ષનું છે 29,75,97,400 રૂપિયા ખર્ચ 26,99,35,000 જેટલો આપવામાં આવે છે એટલે કે સરકારશ્રીની જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે 10%ની મર્યાદામાં આપણે અંદાજપત્ર બનાવવાનું હોય રૂપિયા પૂરાંત બાકી રહે એ મુજબનું અંદાજપત્ર નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। હવે આવકોમાં જોઈએ તો નગરપાલિકા દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે તો એમાં મોટે ભાગની આવક કરવેરાની આવક 50 લાખ રૂપિયા આવકથી થઈ હતી તો આવતા વર્ષે 70 લાખ રૂપિયા થાય એવો અંદાજ આપવામાં આવ્યો છે। એ સાથે પાણી વેરો દીવાબત્તી વેરો એમાં પણ 10 થી 15% લક્ષ્યાંક આવકમાં વધારો થાય એ મુજબનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આજ રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભા યોજવામાં આવી જેમાં કે ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું। આ બજેટ 25-26 નું બજેટ લગભગ 29,75,97,400 રૂપિયાનું બજેટ છે। આ સિવાય અત્યારે ચાલુ કામોમાં જે અત્યારે કામો પ્રગતિશીલ છે એમાં આઇકોનિક રોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ મુખ્ય કામો બધા પ્રગતિમાં છે ને બીજા નાના મોટા રોડ, ડ્રેનેજ આવા બધા કામો પ્રગતિમાં છે। બીજા જસ્ટ અત્યારે જ પૂર્ણ કરવામાં આવ્યા છે એવા કામોમાં ડીપી રોડ, બીજા ડ્રેનેજના કામો નાના મોટા ને રોડના કામો અત્યારે થોડાક દિવસ પહેલા પૂર્ણ કરવામાં આવ્યા છે ને આગામી દિવસોમાં લગભગ અંદાજિત 10 થી 12 કરોડના બીજા નવા આયોજન કરવાની તૈયારી છે અમારી પૂરી, જેમાં કે બીજા રોડ રસ્તાઓ, ડ્રેનેજ, નવીન કામો જેમાં કે ઘણા બધા કામો આમાં વિચારાધીન છે, હજુ કન્ફર્મ થયા નથી। એ છતાંય અત્યારે ઉમરગામ ટાઉન ખાતે બસ સ્ટોપની બાજુમાં ક્લોક ટાવર, બીજું હોલ, ઓડિટોરિયમ આવા બધા મુખ્ય કામો વિચારાધીન છે જે હવે અત્યારે અમે બધા બેસીને આનું આયોજન કરીને ફાઇનલ કરીશું। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।